જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલો ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ચાલો આજે આપણે આ દાખલો ગણીએ. દાખલાની શરૂઆત કરીએ રકમ વાંચીને. નીચે આપેલ માહિતી પરથી વર્ષ 2015 માટેનો આદર્શ સૂચકાંક ગણો. આદર્શ સૂચકાંક એટલે ફીઝરનું સૂચક. જે કહીએ બે એક જ થાય. તમને દાખલામાં ગૂંચવણ મૂકવા માટે પરીક્ષામાં આમ આદર્શ સૂચકાંક પૂછી શકે, પણ આદર્શ સૂચકાંક એટલે ફીઝરનો જ સૂચકાંક. તો તેમાં વસ્તુ છે એબીસીડી, એકમ છે 20 કિલોગ્રામ, 5 ડઝન, કિલોગ્રામ 5 લીટર. 2014 ભાવ જથ્થો, 2015 ભાવ જથ્થો. તો અહીંયા પણ થોડુંક અલગ આપેલ છે, તેથી તેને આપણે બરાબર કરીશું. P0 બરાબર 2014 નો ભાવ, Q0 બરાબર 2014 નો જથ્થો, અહીં P1 બરાબર 2015 નો ભાવ અને Q1 બરાબર 2015 નો જથ્થો. તો અહીંયા જથ્થો ભાવ બધું થોડું અલગ અલગ આપેલ છે, તેથી આપણે તેને વ્યવસ્થિત રીતે કરીશું. તો વસ્તુ એ માટે તેમાં 20 કિલોગ્રામ બરાબર ભાવ ગણવાનો છે, પરંતુ અહીંયા ભાવ યોગ્ય રીતે ગણેલ નથી. તો તેથી આપણે તેનો ભાવ વ્યવસ્થિત રીતે ગણીશું. તો 2014 ભાવ બરાબર 120 ભાગ્યા કિલોગ્રામ દીઠ 20 નો ભાવ છે, તો 120 ભાગ્યા 20 બરાબર ₹6 ભાવ આવશે. 2015 માટે ભાવ બરાબર 280 ભાગ્યા ₹20 નો ભાવ કિલોગ્રામ દીઠ બરાબર ₹14 આવશે. વસ્તુ બી, જેમાં 5 ડઝન અને જેમાં ભાવનો એકમ 5 ડઝન છે અને જથ્થો ડઝન અને નંગમાં છે. તેથી ભાવ ડઝન દીઠ મેળવીશું અને જથ્થો ડઝનમાં મેળવીશું. તો અહીંયા 2014 ડઝન દીઠ ભાવ બરાબર 120, અહીંયા 120 ભાગ્યા ડઝન 5 ડઝન બરાબર ₹24 તેનો ભાવ આવશે. 2015 ડઝન દીઠ ભાવ બરાબર 140 ભાગ્યા 5, 140 ડઝન 5 બરાબર ₹28 આવશે. અને 2015 જથ્થો બરાબર 48 જે નંગ આલેલા છે તેને આપણે ડઝનમાં ફેરવીશું, તો 12 બરાબર 4 ડઝન થશે. જે નંગ આપેલા છે તેને ડઝનમાં ફેરવવા પડશે, ડઝન 12 આવે ડઝનની
કિંમત છે તે 12 હતી તે 48 ભાગે 12 કરીશું તો 4 ડઝન મળી જશે. હવે વસ્તુ સી માટે સી વસ્તુ સી માં ભાવનો એકમ કિલોગ્રામ દીઠ અને જથ્થાનો એકમ ગ્રામ છે. તેથી જથ્થાને આપણે કિલોગ્રામમાં ફેરવીશું. તો જે આ 5000 ગ્રામ છે તેને આપણે કિલોમાં ફેરવવાનું છે. તો 2014માં જથ્થો બરાબર 5000 ભાગ્યા 1000. 1 કિલોગ્રામ બરાબર 1000 થાય, તેથી ભાગ્યા 1000 લીધા છે, તેથી 5 કિલોગ્રામ મળશે. બીજું તેમાં કઈ આપેલ નથી, બીજું બરાબર છે. હવે વસ્તુ બી માં 5 લીટર બરાબર આવેલું છે ભાવ તેનો. તેથી ભાવનો એકમ 5 લીટર અને જથ્થો લીટરમાં છે, તેથી ભાવ લીટર દીઠ આપણે મેળવીશું. તો 2014માં લીટર દીઠ ભાવ બરાબર, અહીંયા 52 છે પણ 5 લીટર દીઠ ભાવ આપણે શોધવાનો છે. તેથી 52 ભાગ્યા 5 બરાબર 10.40 રૂપિયા ભાવ મળશે. અને 2015માં લીટર દીઠ ભાવ બરાબર અહીંયા 58 ભાગ્યા 5 બરાબર 11.60 રૂપિયા આપણને મળી જશે. અહીંયા જે કરેક્શન કરેલું છે તે હું પુસ્તકમાં દર્શાવી દઉં છું. તો સૌપ્રથમ આપણે વસ્તુ એમાં જે આ છે તેને આપણે ભાવમાં યોગ્ય રૂપિયામાં ફેરવેલ છે તો 6 અને અહીંયા 14 રૂપિયા. કિલોગ્રામ દીઠ 14માં અને અહીંયા 10 કિલોગ્રામ 6. અહીંયા ડઝન છે તે નંગ છે તેને ડઝનમાં ફેરવેલ છે તો અહીંયા આવશે 4 ડઝન. અહીંયા ભાવ પણ આપણે 5 રૂપિયા દીઠ એટલે કે 5 ડઝન દીઠ કરેલ છે તો અહીંયા આવશે 24 અને અહીંયા આવશે 28. અહીંયા 5000 ગ્રામને કિલોગ્રામ દીઠ કરેલ છે એટલે અહીંયા આવશે 5 કિલોગ્રામ. અને અહીંયા ભાવ લીટર દીઠ કરેલ છે 5 લીટર દીઠ, તેથી 52 અને 58 ની જગ્યાએ આવશે 10.40 અને 11.60. તો દાખલામાં આગળ વધીએ. ફિશરના સૂચકાંકની ગણતરી માટે કોષ્ટકમાં આપણે રકમો ગણી. તો વસ્તુ આવશે પહેલા એ, તેનું એકમ છે કિલોગ્રામ દીઠ. તો તેની પ્રાઇસ છે 2014 માટે 6, ક્વોન્ટિટી છે 10, 2015 માટે પ્રાઇસ છે 14 અને 15 માટે ક્વોન્ટિટી છે 15. હવે તેને P1Q0 આજ મેં તમને આગલા દાખલામાં શીખવાડ્યું કે PQ એવી રીતે 4 વાર લખી કાઢવાનું અને અહીંયા 1000 લખી દેવાનું અને અહીંયા 1101. તો હવે P1Q0 એટલે 14 ધન 140 અને P0Q0 1060 અને P1Q1 બરાબર 14 ગુણ્યા 15 બરાબર 210 અને P0Q1 15 36 90. હવે વસ્તુ બી માટે એનું પણ એકમ છે ડઝન. તેમાં 2014 માટે પ્રાઇસ છે 24 અને ક્વોન્ટિટી છે 3. 2015 માટે પ્રાઇસ છે 28 અને ક્વોન્ટિટી છે 4. તો P1Q0 બરાબર 28 ગુણ્યા 3 બરાબર 84. P0Q0 24 તાલી 72
અને P1 એટલે 28 ચોક 112. P0Q1 એટલે 24 ચોક 96. હવે C માટે એકમ છે કિલોગ્રામ. તેને 2014 માટે પ્રાઇસ છે 4 અને ક્વોન્ટિટી છે 5. 2015 માટે પ્રાઇસ છે 8 અને ક્વોન્ટિટી છે 4. તો P1Q0 એટલે P1Q0 બરાબર P1Q0 40. P0Q0 5 ચોક 20. P1Q1 8 ચોક 32 અને P0Q1 એટલે ચોકું 16. ડી. હવે ડી માટે તેનું એકમ છે લીટર. તેની 2014 માટે પ્રાઇસ છે 10.40 અને ક્વોન્ટિટી છે 15. 2015 માટે પ્રાઇસ છે 11.60 અને ક્વોન્ટિટી છે 20. તો હવે P1Q0 એટલે 11.60 ગુણ્યા 15 બરાબર 174. P0Q0 એટલે 15 ગુણ્યા 10.60 બરાબર 156. P1Q1 એટલે 20 ગુણ્યા 11.60 બરાબર 232. અને P0Q1 એટલે બરાબર 10.40 ગુણ્યા 20 બરાબર 208. હવે તેનું કુલ એટલે કે સરવાળો બધાનો કરીશું. P0Q0 એટલે સિગ્મા P1Q0 બરાબર તેનો સરવાળો થશે 438. સિગ્મા P0Q0 બરાબર તેનો સરવાળો થશે 308. હવે સિગ્મા P1Q1 બરાબર તેનો સરવાળો થશે 586. સિગ્મા P0Q1 બરાબર તેનો સરવાળો થશે 410. જે રીતે આપણે આ કોષ્ટકમાં બધાની ગણતરી કરી તેને હવે ફિશરનો સૂચકાંક શોધવા માટે આ સૂત્ર છે જે IF બરાબર ફિશરનો સૂચકાંક બરાબર અંડરસ્કોર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100. તો આ સૂત્રમાં આપણે હવે રકમ મૂકીશું અને દાખલો ગણીશું. તો ચાલો હું તમને શીખવાડું એ દાખલો. તો P1Q0 બરાબર 438 છેદમાં સિગ્મા P0Q0 બરાબર 308 ગુણ્યા સિગ્મા P1Q1 બરાબર 586 છેદમાં સિગ્મા P0Q1 બરાબર 410 ગુણ્યા 100 બરાબર અંડરસ્ક્વેર. અહીંયા સૌપ્રથમ આ બેનો ભાગાકાર કરીશું તો 1.4221 આવશે ગુણ્યા આ બેનો ભાગાકાર કરીશું તો 1.4293 આવશે. ત્યારબાદ તે બેનો ગુણાકાર કરીશું તો 2.0326 આવશે ગુણ્યા 100 ઉપર બી આવશે. હવે આને અંડરસ્કોર માંથી બહાર કાઢીશું. .0326 એને અંડરસ્કોર માંથી બહાર કાઢીશું તો 1.4257 મળશે ગુણ્યા 100. દાખલામાં જોવાનું કે સૌપ્રથમ આપણે આને અંડરસ્કોર માંથી બહાર કાઢીશું તો 1.4257 મળશે તેના ગુણ્યા 100 કરીશું. સૌપ્રથમ આપણે આને અંડરસ્કોર માંથી બહાર કાઢવું પડશે, ત્યારબાદ ગુણ્યા 100 કરીશું તો જ જવાબ મળશે. જો તમે ડાયરેક્ટ આના ગુણ્યા 100 કરશો પછી અંડરસ્કોર માંથી બહાર કરશો તો જવાબ અલગ આવશે. તો સૌપ્રથમ આપણે આને અંડરસ્કોર માંથી બહાર કાઢીશું. તો અંડરસ્કોર માંથી બહાર કાઢીશું તો 1.4257 મળશે તેના ગુણ્યા 100 કરીશું તો 142.57 આપણને જવાબ
મળી જશે. આ આપણો છે IF ફીચરનો સૂચકાંક, જે આપણે સરળતાથી મેળવી લીધો છે. તો આ રીતે દાખલો પૂછે છે તો સરળતાથી ગણી શકાય છે. તો મળીએ બીજા એક નવા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.